મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું કેવી રીતે શ્રી કૃષ્ણએ દ્રૌપદી અને પાંડવોને બચાવ્યા. મહાભારત સમયની વાત છે. પાંડવોની પત્ની દ્રૌપદીને સૂર્ય ભગવાને એક અક્ષય પાત્ર આપ્યું હતું. પાંડવોને કૌરવો દ્વારા 12 વર્ષનો દેશવટો મળ્યો હતો. આ દેશવટા દરમિયાન પાંડવો આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા. તેઓ જ્યાં પણ પડાવ કરતા હતા ત્યાં અનેક લોકો અને સાધુ સંતો એમને મળવા આવતા હતા. આટલા બધા લોકોને ભોજન કરાવવામાં મુશ્કેલી પડતી હોવાથી દ્રૌપદીએ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી અને એમણે એને એક અક્ષય પાત્ર આપ્યું. દ્રૌપદી પોતે જ્યાં સુધી ભોજન ન લે ત્યાં સુધી આ અક્ષય પાત્ર આખો દિવસ ભોજન આપતું. પાંડવોની પટરાણી દ્રૌપદી ભોજન કરી લે એ પછી એ દિવસનું ભોજન અક્ષય પાત્ર નહોતું આપતું. કૌરવોને પાંડવોની સતત ઈર્ષ્યા કરતી અને તેઓ પાંડવોને હેરાન કરવાની એક પણ તક છોડતા ન હતા. પાંડવોને હેરાન કરવાના ઈરાદાથી દુર્યોધને દુર્વાસા મુનિને એમની પાસે મોકલ્યા. એણે દુર્વાસા મુનિને કહ્યું કે તેઓ ગમે તેટલા લોકોને લઈને પાંડવો પાસે જશે તો પણ એમને ભોજન કરાવવામાં કોઈ તકલીફ નહીં પડે. પાંડવો પાસે એક અક્ષય પાત્ર છે જે એમને દ્વારે આવતા સાધુ સંતોને અખૂટ ભોજન પૂરું પાડે છે. દુર્વાસા મુનિ મોટી સંખ્યામાં શિષ્યોને લઈને પાંડવો પાસે ગયા. તેમણે કહ્યું કે તેઓ ભૂખ્યા છે, તેથી બધા માટે ભોજન તૈયાર કરે. તેમણે કહ્યું કે તેઓ પહેલા નદીએ સ્નાન કરવા જશે અને પાછા ફરીને બધા શિષ્યો સાથે ભોજન લેશે. દ્રૌપદીએ તો દિવસનું ભોજન લઈને અક્ષય પાત્ર સાફ કરી નાખ્યું હતું, એટલે પાંડવો તો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. જો ભોજન ન મળે તો તીવ્ર ક્રોધ માટે જાણીતા દુર્વાસા એમને શ્રાપ આપી દે. પાંડવો સમજી ગયા કે એમને હેરાન કરવા માટે દુર્યોધનનું જ આ અડપલું છે. હંમેશની જેમ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણની અંતઃકરણથી પ્રાર્થના કરી. શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા. શ્રી કૃષ્ણએ દ્રૌપદી પાસે કંઈક ખાવા માંગ્યું. હવે કંઈ ખાવાનું બચ્યું ન હોવાથી શ્રી કૃષ્ણને દ્રૌપદી શું આપે? શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે અક્ષય પાત્રમાં અનાજનો એકાદ દાણો પણ હોય તો જોઈ જુઓ. દ્રૌપદીએ અનાજનો એક દાણો મળ્યો તે એણે શ્રી કૃષ્ણને આપ્યો. ભગવાને એ દાણો ખાઈ લીધો. અહીં શ્રી કૃષ્ણએ અનાજનો દાણો ખાધો કે તરત જ નદીએ સ્નાન કરતા દુર્વાસા મુનિ અને તેમના શિષ્યોનું પેટ ભરાઈ ગયું હોય એવી તૃપ્તિ થઈ ગઈ. એમણે લાગ્યું કે ભોજનનો એક કોળિયો પણ હવે તે ખાઈ નહીં શકે. આથી તેઓ દ્રૌપદી પાસે ભોજન લેવા ગયા નહીં. આમ હંમેશની જેમ શ્રી કૃષ્ણ દ્રૌપદીની મદદે આવ્યા. જેઓ ભગવાનને સમર્પિત હોય છે એમની મદદ કરવા ભગવાન હંમેશા તત્પર હોય છે. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવી અવનવી કથાઓ સાંભળવાનો લાભ તમને મળતો રહે. જય શ્રી કૃષ્ણ.